નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બગદાણામાં કોળી સમાજના આગેવાનોની જે મહત્વપૂર્ણ બેઠકો ચાલી રહી છે, કેમ કે થોડાક દિવસ પહેલા બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર જે હુમલાનો બનાવ બન્યો હતો, તેને લઈને ન્યાય સભાનું આયોજન 1 ફેબ્રુઆરીએ ભાવનગર પશ્ચિમ બેઠક પર રાખવામાં આવ્યો છે. જે બેઠક મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારની કહેવાય છે, ત્યાંથી તેઓ ધારાસભ્ય છે. ત્યારે આ બાબતને લઈને હવે રાજકારણ પણ ગરમાવાની શરૂઆત થઈ છે, કેમ કે જે રીતે કોળી સમાજના દિગ્ગજ નેતા અને મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે, ત્યારબાદ પૂર્વ સાંસદનું પણ નિવેદન સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર બાબતે જે સંમેલનને લઈને તૈયારીઓ જોરોશોરોથી ચાલી રહી છે, તો આપણી સાથે કોળી સમાજના જે આગેવાન છે કિશનભાઈ મેર, તેમની સાથે વાતચીત કરીશું. કિશનભાઈ, પહેલા તો જે રીતનો ઘટનાક્રમનું નિર્માણ થયું છે, મહત્વની વાત એ છે કે આજે ફરી એસઆઈટી દ્વારા બીજું સમન્સ છે તે જયરાજ આહીરને પાઠવવામાં આવ્યું છે, પૂછપરછ માટે બોલાવવામાં આવ્યું છે. પહેલા તો આ જે એક તરફ સંમેલનની વાત ને બીજી તરફ એસઆઈટી દ્વારા ફરી એક્શન મોડમાં આવીને કાર્યવાહી શરૂ કરી દીધી છે, કઈ રીતે જોઈ રહ્યા છો? જી ચોક્કસપણે આ કોઈ સંમેલન નથી. એક આપના માધ્યમથી હું બધા લોકોને કહેવા માંગુ છું, આ કોઈ સંમેલન નથી, માત્ર ન્યાય સભા છે અને ભાવનગર શહેરના લોકો દ્વારા આયોજિત છે, ભાવનગર શહેરના યુવાનો દ્વારા આયોજિત છે. કારણ કે ભાવનગર શહેરમાં અમે આવેદન નથી આપ્યું એક પણ વાર. એટલે સમગ્ર ગુજરાતમાં જ્યારે આવેદનો અપાઈ ગયા હોય અને આ ઘટના જો ભાવનગર જિલ્લાની હોય અને ભાવનગર શહેરથી નજીકની હોય, ત્યારે અમે બધા આગેવાનો ત્યાં જતા હોઈએ, ત્યારે ભાવનગર શહેરની પણ એક ફરજ બનતી હોય કે કંઈક ને કંઈક આ અનુસંધાને જોઈએ. તે અનુસંધાને ભાવનગર શહેરના કોળી સમાજના યુવાનો દ્વારા અત્યારે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે આ કોઈ મહાસંમેલન નથી. મહાસંમેલન તો જ્યારે હીરાભાઈ સોલંકી પોતાની આગેવાની લે છે, અથવા કુંવરજીભાઈ બાવળિયા આગેવાની લે, અથવા અમારા સમાજના કોઈ પણ આગેવાન આ મહાસંમેલનની આગેવાની લે છે, ત્યારે એમના અધ્યક્ષતામાં આ મહાસંમેલન થશે. આ તો માત્ર ન્યાય સભા છે અને પહેલેથી અમે કહેતા આવ્યા છીએ કે ભાવનગર શહેરની પશ્ચિમ વિધાનસભા બેઠકમાં અમે કરી રહ્યા છીએ, તમામ વોર્ડમાં જઈને મિટિંગો કરીને. તો આમાં ક્યાં મહાસંમેલનની વાત આવી? એટલે આપના માધ્યમથી હું તમામ નેતાઓને વિનંતી કરવા માંગુ છું કે આ કોઈ મહાસંમેલન નથી, માત્ર ન્યાય સભા છે. અને વાત રહી એસઆઈટીની ટીમની કામગીરીની, જે એસઆઈટીની ટીમની કામગીરી હાલ થઈ રહી છે, તે એસઆઈટી ટીમની કામગીરી ક્યાંક ને ક્યાંક ધીમી ગતિ અમે પહેલા પણ આક્ષેપો કર્યા હતા, પરંતુ હવે સ્પીડ પકડી છે. તો અમે આશા રાખીએ કે 1 તારીખ પહેલા અમારી જે તમામ માંગો છે તે સ્વીકારાઈ જાય અને એનાથી અમારો સમાજ સંતુષ્ટ થઈ જાય અને અમારા જે સમાજમાં રોષ છે તે ઠાલી જાય. એટલે આ કોઈ પ્રશ્ન જ નથી આવવાનો ભવિષ્યમાં કોઈ બીજો મહાસંમેલનનો. કિશનભાઈ, અગાઉ જ્યારે યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો ત્યારે તમને કોંગ્રેસનો ટેગ આપી દેવામાં આવ્યો કે એ લોકો કોંગ્રેસ વાળા હતા. ત્યારબાદ હવે જે ન્યાય સભાની વાત ચાલી રહી છે, તેમાં કેટલાક કોળી આગેવાનો, જેમાં કુંવરજી બાવળે કહ્યું કે આપ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે, તો પછી એક સમાજની લડાઈ છે, તો પછી આ રાજકીય ટેગ કેમ આપવામાં આવી રહ્યા છે? જી ક્યાંક ને ક્યાંક કુંવરજીભાઈ બાવળિયા તો રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે અખિલ ભારતીય કોળી સમાજના. આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી. આ જે સભા પ્રથમવાર જ્યારે આ અમારી મીટિંગ મળી હતી, જ્યારે ન્યાય સભાનું આયોજન કરવા માટે, તેમાં ભાજપના મોટા ભાગના લોકો ઉપસ્થિત રહ્યા હતા, આમ આદમી પાર્ટીના પણ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના પણ લોકો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આમાં મેક્સિમમ ભાજપના લોકો જોડાયેલા છે, યુવાનો છે. અને વાત રહી કુંવરજીભાઈ બાવળિયાને, હું એક વિનંતી કરવા માંગુ છું, તમે વારંવાર કોઈ પક્ષાપક્ષી શા માટે કરો છો? આમ આદમી પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા હોય તે કોળી નથી? કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા હોય તે કોળી નથી? શું ભાજપમાં હોય તે જ કોળી છે? કુંવરજીભાઈને એટલી ખબર ન હોય કે કોળી સમાજનો યુવાન એ કોળી છે, જેને કોળી સમાજમાં જન્મ લીધો એ કોળી છે? તો કુંવરજીભાઈ બાવળિયા નિવેદન આટલા મોટા અધ્યક્ષ હતા અને એમને આવું નિવેદન આપવું પડે કે સમાજના યુવાનો છે પેલી પાર્ટી કરાવે છે, ઓલી પાર્ટી કરાવે છે? ક્યારે પણ કોઈ આક્ષેપ કર્યો કે તમે આ પાર્ટીમાં રહીને ગુલામ થઈ ગયા છો? એવી તો શા માટે તમે આવી વાત કરો છો? અત્યારે કોળી સમાજના યુવાનો જાગૃત થયા છે અને આમાં ક્યાં ગુજરાતનું આંદોલન છે કે તમે એમને એવું કીધું સ્ટેટમેન્ટ મેં પણ સાંભળ્યું કે મને કોઈ પૂછવા નથી આવ્યો? આ ક્યાં ગુજરાતનું કોઈ આંદોલન છે? માત્ર ન્યાય સભા છે અને ભાવનગર શહેર પૂરતી છે. તો ક્યાં આમાં મોટી વાત છે? અને જે વ્યક્તિએ કોઈ પણ પાર્ટીમાં જોડાયો, જન્મ તો કોળી સમાજમાં લીધો છે ને. તમે આવું વાહિયાત નિવેદન ના કરી શકો. અમે કોળી સમાજના યુવાનો છીએ અને આ તો પાર્ટી, કોઈ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી આમાં. તેમ છતાં આવો આક્ષેપ કરવાનો શા માટે? યુવાનોને આવા ગેરમાર્ગે દોરવાનો? કોળી સમાજનો યુવાન હોય, કોળી સમાજમાં જન્મ નથી લીધો, કોઈ પણ પાર્ટીમાં જોડાયેલો વ્યક્તિ હોય, તમારે શું આવી રીતે ટેગ મારીને બાળકોને, યુવાનોને આગળ લાવવાના છે? એટલે આપના માધ્યમથી હું કુંવરજીભાઈ બાવળિયાને વિનંતી કરવા માંગુ છું કે આવું સાહેબ નિવેદન ન આપો. અમે તમને હંમેશા આગેવાન માન્યા છીએ અને ભવિષ્યમાં પણ માનતા રહીશું. તમે આવું નિવેદન આપી યુવાનોને ભરમાવાનું કામ બંધ કરો.
પબ્લિક કોળી સમાજને ભરમાવાનું કામ બંધ કરો, કારણ કે કોળી સમાજ રહી એ કોઈની માલિકીની જાગીર નથી. કોળી સમાજ રહ્યો એ સ્વતંત્ર છે, કોઈ પણ રીતે જીવી શકે છે, પોતપોતાની રીતે કોઈ પણ પાર્ટીમાં માની શકે છે, અને આવી રીતે સમાજમાં ભાગલા પડવાનું બંધ કરો. આપણા માધ્યમથી જો મારું ઇન્ટરવ્યુ જોયો તો મારી બે હાથ જોડીને એમને વિનંતી છે કે સાહેબ તમે અમારા આગેવાન છો, સમાજના યુવાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. સમાજ એક છે અને એક રહેવા દો. કિશનભાઈ, 1 તારીખે જે ન્યાય સભા છે ભાવનગરમાં, ને બીજી બાજુ જોઈએ તો ગાંધીનગરમાં હીરાભાઈ એક બેઠક પણ બોલાઈ છે કોળી સમાજના આગેવાનોની. તો આ કઈ રીતે જોઈ રહ્યા છો? હવે આ બેઠકમાં શું કઈ નવા જૂની થઈ શકે છે? જી, અખિલ ભારતીય કોળી સમાજની પ્રદેશ કારોબારીની મીટિંગ છે, તે બેઠક નથી, પહેલેથી ફિક્સ હતી હીરાભાઈ સોલંકીની, અને તે સવારમાં છે, બપોર પછી નથી તે દિવસે. એટલે સવારમાં બપોર પછી પતી જશે. જો અમે શક્ય હશે તો હીરાભાઈને પણ આમાં ભાવનગરમાં આમંત્રણ આપશું, ભાવનગર શહેરમાં આમંત્રણ આપશું, કારણ કે આ પહેલેથી હું કહેતો આવ્યો છું કે આ ભાવનગર શહેરની વાત છે. ભાવનગરના શહેરના કોળી સમાજના યુવાનો કઈક કરવા માંગે છે તો તે પણ નહીં કરવા દેવાનું. હીરાભાઈ અમારા આગેવાન છે, હીરાભાઈ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે, અને જે કાંઈ પણ અમને તે આહવાન કરશે અમે એમની સાથે જોડાવાના છે. અને એ જ્યારે પણ એમ કે તમારે આ કામ કરવાનું છે, અમે એની ટાઈમ કરવા તૈયાર છીએ. જ્યારે પણ હીરાભાઈ મહાસંમેલન કહે છે કે બોલાવવાનું છે, ત્યારે અમે એમની અરે ખભેથી ખભો મિલાને અમે એમનો આદેશનું પાલન કરીને કામ કરવા તૈયાર છીએ. કિશનભાઈ, અમુક વાર એવું લાગે છે કે તમે લોકો જેમ SIT લઈને સવાલો ઉઠાવ્યા, ત્યારે સત્તા પક્ષના જે ધારાસભ્યો હોય કે નેતાઓ હોય તે એક ડિફેન્સિવ મોડમાં જોવા મળ્યા સરકારને બચાવવા માટે. એવું પણ લાગ્યું હોય, એવું દેખાઈ રહ્યું છે કે ભાઈ તમે યુવાનો હવે તમારી ધીરજ ખૂટી રહી છે, તો તમારો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે કે ન્યાય કેમ નથી મળતો. બીજી તરફ જે સત્તા પક્ષ સાથે સંકળાયેલા જે નેતાઓ છે એ ડિફેન્સિવ મોડમાં જોવા મળ્યા કે ભાઈ તપાસ જે ચાલી રહી છે, જે થશે એ તપાસમાં સામે આવશે ને એમાં સરકાર કાર્યવાહી કરશે. તો આ પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો આપ? ચોક્કસપણે એ સરકારમાં બેઠેલા છે, એ સરકારના અધિકારીઓ સાથે વાતચીત કરતા હોય શકે, એટલે ક્યાંક ને ક્યાંક એમને સાંત્વના મળતી હોય, આશ્વાસન મળતું હોય, એટલે એમાં એમની રીતે સાચા છે. અમને કોઈ આશ્વાસન આપવા આવતું નથી, નવનીતભાઈને કોઈ આશ્વાસન આપવા આવતું નથી કે નવનીતભાઈને ન્યાય મળી જશે. સમાજ સાથે આજે એક અમારી વેદના તો એ છે, અમારા 15 ધારાસભ્ય 3 સાંસદ સભ્ય મુખ્યમંત્રીને મળવા જાય, અને એક આવી સામાન્ય ઘટનામાં જો આટલી બધી વાર લાગે તો અમારા આગેવાનોની ઇજ્જતની તમે કેટલી હદે તમે હટાવી જાઓ છો. મુખ્યમંત્રીને પણ એવું થવું પડે, 15 ધારાસભ્ય અને 3 સાંસદ સભ્ય અને એક દેશના મંત્રી જો એમને મળવા આવતા હોય તો આમાં તાત્કાલિક નિર્ણય લેવો પડે. અમારી વેદના તો એમની સાથે છે કે આટલી ધીમી ગતિએ તમે આટલા લોકો મળવા જાઓ છો, તેમ છતાં આટલી ધીમી ગતિએ કામગીરી શા માટે એમ? તો કિશનભાઈ, ભાવનગરમાં જે આ યુવાનોએ સભા રાખી તમારા જેવા, તો એમાં કોને કોને આમંત્રણ આપવામાં આવ્યું છે અત્યાર સુધી આમ જોઈએ તો? જી, અમારું જાહેર આમંત્રણ છે. આ કોઈ વ્યક્તિ દ્વારા આયોજિત આ સભા નથી. નવનીતભાઈના સમર્થનમાં ન્યાય સભા અને ભાવનગર શહેર કોળી સમાજના યુવાનો દ્વારા છે. કારણ કે ભાવનગર શહેરના કોળી સમાજના આગેવાનોએ આવેદન પત્ર કે આપવું જોઈએ, તેમને કોઈએ નથી આપ્યું. અમારા જે પ્રમુખ હોય કે કોઈ પણ સંગઠન ચલાવતા હોય, કોઈએ આવેદન નથી આપ્યું. ત્યારબાદ અમારી વેદના જાગી છે કે અમે કંઈક કરીએ, ન્યાય સભા જેવું કંઈક આયોજન કરીએ. આવેદનો બધે અપાઈ ગયા છે, એટલા માટે ન્યાય સભા રાખવામાં આવી છે. અને આ ખુલ્લું આમંત્રણ છે. તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે તમામ આગેવાનોને કહેવી છે, તમારી જેવી અનુકૂળતા હોય આપ પધારી શકો છો. મોસ્ટ વેલકમ. સમાજની લાગણી હોય તો આપ સમાજના આ કાર્યક્રમમાં આવી શકો છો. આમાં કોઈ બીજું પક્ષી કાંઈ છે નહીં. ચોક્કસ. તો આ જે તમે કહી રહ્યા છો કે આ સંમેલન નથી, ખાલી આ ન્યાય સભા છે, તો આમાં મુખ્ય ઉદ્દેશ્ય કઈ રીતનું રહેશે આ ન્યાય સભાનું? આમાં કેમ કે SIT તપાસ કરી રહી છે, તો આમાં શું મુખ્યત્વે તમારા લોકોની માંગ રહેશે? જે મુખ્યત્વે માંગ પહેલેથી જે અમારી આવતી રહી છે, નવનીતભાઈ જે નામ આપે છે તે આરોપીનો ઇન્વોલ્વમેન્ટ હોય ખરી હકીકતે, તો ઇન્વોલ્વમેન્ટ એનું કરવામાં આવે. અને અથવા તો જે વિડીયોમાં તે વોટ્સઅપ કોલમાં જે વિડીયો કોલ ચાલુ હતો તે આરોપીની ધરપકડ કરવામાં આવે. સાદા કોલમાં જેની યાર વાતચીત ચાલુ હતી તેની વાતચીત જે કોની સાથે કરતા હતા તેનો ખુલાસો કરવામાં આવે. આ તમામ વાતનો ખુલાસો કરવામાં આવે. વધુમાં જે હોટલના CCTV ફૂટેજ ડિલીટ થઈ ગયા હતા તે શા માટે, કોના કહેવાથી ડિલીટ થયા હતા એની તપાસ કરવામાં આવે. વધુમાં જયરાજભાઈના ફાર્મમાં જે વિડીયો ઉતર્યો હતો, જે આરોપીઓ તે ફાર્મમાં બેઠા હોય તે વિડીયોની તપાસ કરવામાં આવે. તે લોકો નવનીતભાઈને માર્યા બાદ તે સ્થળે ગયા હતા અથવા તો તે પહેલા ગયા હતા, તો તેની તપાસ કરવામાં આવે. તમામ મુદ્દા માટે અમારી એક ન્યાય અપીલ કરવાની છે સરકારને કે તમે આ અંગે ચોખવટ કરો, જે કાંઈ હોય સત્ય હોય એ બહાર આપો.
છેલ્લો મારો પ્રશ્ન કિશનભાઈ, કેમ કે આજે 3 વાગે એસઆઈટીએ જે સમન્સ પાઠવ્યું છે, જયરાજ આહિરને લઈને કેટલાક પુરાવાઓ મળ્યા છે, એસઆઈટીનું કહેવું છે. તો હવે આમાં જયરાજ આહિરને ખુલાસો કરવો પડશે કે ભાઈ એમનો ઇન્વોલ્વમેન્ટ આ ઘટનામાં નથી. એ તો અગાઉ કહી ચૂક્યા છે કે જ્યારે પણ એસઆઈટી મને બોલાવશે હું આ તપાસમાં જોડાઈશ ને એમને સાથ સહકાર આપીશ. તો કઈ રીતે જોઉં છો બીજા સમન્સને લઈને? જે ચોક્કસપણે હું એક આપના માધ્યમથી કહેવા માંગુ છું, જ્યારે કોઈ વ્યક્તિની વિરુદ્ધમાં પુરાવાઓ મળતા હોય ત્યારે એનો ખુલાસો પૂછવાનો હોતો નથી, એની ધરપકડ કરવાની હોય છે. આપણે પહેલા પણ જોયું હશે, જે હથિયારો આપવા ગયા હતા બે લોકો, તેની વિરુદ્ધના પુરાવા મળ્યા તો તેમને એવું પૂછવામાં નહોતું આવ્યું કે તમે આને હથિયાર આપવા ગયા હતા કે નહીં, તેમને ઉઠાવી જ લેવામાં આવ્યા હતા. તો આમાં કોઈ એવો પ્રશ્ન છે નહીં. માત્ર ને માત્ર કે આ એસઆઈટી છે તે ક્યાંક તેમને મળ્યું છે, વધુમાં નિવેદન લેવું છે, કંઈક હશે, જે કાંઈ હોય એનો ખ્યાલ મને પણ નથી કે શા માટે એમને સમન્સ પાઠવવામાં આવ્યું છે. પરંતુ મેં કીધું એમ, જ્યારે જો એમની વિરુદ્ધના પુરાવા હોય તો સીધી ધરપકડ કરવાની હોય, એમાં ક્યાં એમનો ખુલાસો પૂછવાનો હોય છે? સ્વાભાવિક વસ્તુ છે, કોઈ વ્યક્તિ થોડો ચોરી કરીને આવે તો એવું થોડું કે મેં જ ચોરી કરી છે મને ધરપકડ કરી લ્યો. તમારા મંત્રીઓ કહી રહ્યા છે, તમારા આગેવાનો કહી રહ્યા છે કે અમારી સરકારમાં કોઈ પણ ચમનબંધીને છોડવામાં નહીં આવે, ગમે તે વ્યક્તિ હોય છે, ગમે એવો પહોંચેલો હશે, કાર્યવાહી બધા સામે જ થશે. તો વિશ્વાસ નથી આ નિવેદન પર? જી, જો એવું હોય તો નવનીતભાઈ પહેલા દિવસે જ્યારે ફરિયાદમાં નામ લખાયું ને, તો ત્યારે જ તે એ વ્યક્તિનું એફઆઈઆરમાં નામ લખવામાં આવ્યું હોય. કારણ કે હું તમને સ્પષ્ટ એવા આપના માધ્યમથી મારી પાસે પુરાવા એવા છે કે જેમાં જ્યારે ફરિયાદી જે ઓફેન્સ અંગેની વાત કરતો હોય તે નોંધવું પડે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે એવા કે જ્યારે કોઈ ફરિયાદી એવું કે આવી ઘટના છે અને તમે આવું લખો, ત્યારે કોગ્નિઝેબલ ઓફેન્સમાં એની તપાસ કરવાની રહેતી નથી, ત્યારે એફઆઈઆર નોંધી લેવાની હોય છે. પરંતુ આ બનાવમાં ક્યાંય પણ પીઆઈ દ્વારા એવું કરવામાં નથી આવ્યું. બીજી વાત, સામાન્ય લોકો સાથે કોઈ પણ જયારે ઘટના બનતી હોય, હાલમાં જ મારી પાસે એક અત્યારે જ હું તમને ભાવનગર શહેરનો તેવો દાખલો આપું. એક વ્યક્તિ બારડોલી હોવા છતાં એનું 326 ના ગુનામાં એનું ઇન્વોલ્વમેન્ટ દેખાડ્યું, સ્થળ ઉપર મારવામાં હાજર હતો તેવું દેખાડવામાં આવ્યું છે. પરંતુ જે કાંઈ હોય, જો આ વ્યક્તિ કોઈ લખાવે તો તમે લખી લ્યો છો સામાન્ય વ્યક્તિ વિરુદ્ધ, તો આ વ્યક્તિ જયારે લખાવતા હતા નવનીતભાઈ, ત્યારે તમે કેમ ન લખ્યું? એ મુદ્દો છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર કિશનભાઈ, તમે જોડાઈને તમે સ્પષ્ટતા કરી, કેમ કે ઘણા બધા લોકો એવું માની રહ્યા છે કે આ સંમેલન છે, પણ તમે કહ્યું કે આ ન્યાય સભા છે અને આ ભાવનગર પૂરતી સભા છે. ત્યારે ચોક્કસથી આપણી સાથે કિશનભાઈએ જે રીતે વાત કરી છે, કુંવરજી બાવળિયા સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે કે તમે દર વખતે પક્ષાપક્ષીમાં કેમ ઉતરી જાઓ છો. સાથે જ તેમણે આ ન્યાય સભા માત્ર ભાવનગર પૂરતી એટલે કે યુવાનો દ્વારા આયોજિત છે, એમાં કોઈ તમામ લોકોને જાહેર આમંત્રણ તેમણે કહ્યું છે. હવે જોવાનું કે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે. આજે જયરાજ આહિરને એસઆઈટીએ બોલાવ્યા છે 3 વાગે. ફરી સઘન પૂછપરછ થવાની છે, ત્યારે જયરાજ આહિર શું પુરાવા મૂકે છે, શું ખુલાસો કરે છે પોલીસ સમક્ષ. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે